છે। ગુંજન, ચલા, છરવાડા, ચણોદ કોલોની સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા। રસ્તાઓની સાથે બજારમાં વરસાદી પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા। તો કેટલીક દુકાનોમાં પાણી ભરાઈ જતા વેપારીઓ પણ પરેશાન થયા। નોકરી ધંધેથી ઘરે પાછા ફરતા લોકો અધવચ્ચે અટવાયા હતા। જમનાનગર સોસાયટીની અંદર કમર સુધીના પાણી ભરાયેલા છે અને જલારામ મંદિરમાં પણ કમર સુધીનું પાણી ભરાયેલું છે। દરેક પાર્કિંગની અંદર પણ પાણી ભરાઈ ગયો છે અને દરેક સાધનોની અંદર નુકસાનીનું ભોગવવી પડ્યું છે। એ માટે જરા કોર્પોરેટરને ફોન કર્યા પણ આજ સુધી કોઈ સામેથી ફોન ઉઠાવ્યો નથી પણ કોઈ સામેથી મેસેજ આવ્યો નથી એ લોકોનો। તો વાપીમાં જબરદસ્ત વરસાદ ખાબક્યો છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। કેટલાક શોપિંગ સેન્ટરોમાં પાણી ભરાયા, કેટલીક દુકાનોમાં પાણી ભરાતા વેપારીઓની મુશ્કેલીમાં વધારો થયો છે। તો અમે આપને વાપીના આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ। સાંબેલાધાર વરસાદ વાપી શહેરમાં પડ્યો છે અને આ વરસાદનો કહેર ઠેર ઠેર પાણી ભરાવાની પરિસ્થિતિ ઉભી થઈ છે। જળભરાવની સ્થિતિ અને વેપારીઓ કેટલી મુશ્કેલીમાં છે। રસ્તાઓ અત્યારે પાણીમાં ગરકાવ થયા છે। કેટલાક વાહનો પણ આ પાણીના કારણે બંધ થઈ ગયા હતા। ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। એ પણ આપ જોઈ શકો છો કે કેટલો ટ્રાફિક ત્યાં એ જામ થઈ ગયો હતો, કારણ કે જ્યાં જુઓ ત્યાં બસ પાણી ભરાયા હતા। કેટલાક વાહનો ડૂબી ગયા, વાહનો એ બંધ થઈ ગયા હતા, તેના કારણે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો। આજ મુદ્દે સંવાદદાતા માનવ ફોનલાઈન પર। માનવ, વાપીમાં સાંબેલાધાર વરસાદ અને ઠેર ઠેર જળભરાવ, ત્યાં કેવી સ્થિતિ? માનવ, આપણે જણાવવાનું કે વલસાડ જિલ્લામાં જે રીતે વહેલી સવારથી ભારે વરસાદ પડ્યો હતો, બપોરના સમયે સૌથી વધુ વાપીમાં વરસાદ પડ્યો હતો, 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો। તો કે મોડી સાંજે ફરી એકવાર વાપીમાં સાંબેલાધાર વરસાદની શરૂઆત થઈ ગઈ હતી અને વાપીના મોટાભાગના જે પૂર્વ વિસ્તાર કહી શકાય, ગુંજન વિસ્તાર કહીએ કે પછી ચલા વિસ્તાર કે પછી જલારામ મંદિર વિસ્તાર, તમામ વિસ્તારોમાં રોડ પર મોટા પ્રમાણમાં પાણી ભરાયું હતું અને સૌથી વધુ વરસાદ જે નોકરી ધંધા હતા એ લોકો ઘરે પરત ફરી રહ્યા હતા, તેઓ પરેશાન થયા હતા। તો જે ગુંજનનો જે પોસ્ટ વિસ્તાર છે ત્યાં આગળ પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાઈ હતી। મોટી મોટા દુકાનો અને મોલ આવેલા છે, દુકાનોમાં પાણી ભરાતા જે વેપારીઓને મોટું નુકસાન થયું છે। બિલકુલ માનવ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।